ખાલી હાથ ઊંચો કરજો અહીંયાથી આ 1200 રૂપિયા વાળી સિસ્ટમમાં જોડાયેલા કેટલા ભાઈઓ બહેનો છે ખાલી હાથ ઊંચો કરજો, મને જરા જાણવું છે મારે. એટલે આગળ બેઠેલા જોડાયેલા છે, પાછળ નથી. 1200 રૂપિયા જીવનમાં એકવાર ભર્યા પછી તમારા નામ, સરનામું, તમારું બ્લડ ગ્રુપ, તમે જે કામ ધંધો કરો છો એની માહિતી, એ તમામ માહિતીનો એક સુંદર ડેટા આપણી એસપીજી ઓફિસે કેન્દ્રીય થાય છે મિત્રો, એકત્રિત થાય છે. 1200 રૂપિયા ભર્યા પછી તમને તમારા જે તે તાલુકાના, જે તાલુકામાં આપ રહેવાસી હોય તાલુકાના સંગઠન સાથે જોડવામાં આવે છે. એક વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપણા સમાજના ભાઈઓ બહેનોને આપણે જોડીએ છીએ મિત્રો. મિત્રો, આ સદસ્યતા અભિયાનનો મુખ્ય હેતુ પરસ્પર આર્થિક અને સામાજિક મદદ કરવાનો છે. આપણા સમાજનો ભાઈ હોય એ ચાહે બલોલનો હોય, ચાહે ઈજપુરાનો હોય, ચાહે મહેસાણાનો હોય, ચાહે કચ્છનો હોય, ચાહે બનાસકાંઠાનો હોય, ચાહે પાલનપુરનો હોય, ચાહે અમરેલીનો હોય, ચાહે સૌરાષ્ટ્રનો હોય, ચાહે ગુજરાતનો હોય, અને આખા વિશ્વમાં વસતા કોઈ પણ ખૂણાનો આપણા સમાજનો ભાઈ અથવા બેન હોય, એને એના ઘરે જ્યારે બી તકલીફ પડે, એ ચાહે આર્થિક તકલીફ હોય અથવા તો સામાજિક તકલીફ હોય, એને જેવી તકલીફ હોય એવી તકલીફમાં આ સિસ્ટમ સાથે જોડાયેલા મિત્રોને એક મેસેજના માધ્યમથી આપણે એના ઘર સુધી માત્ર 72 કલાકમાં પહોંચી જઈએ છીએ મિત્રો. આવી સુવ્યવસ્થિત સિસ્ટમ સાથે અમે તમને જોડવા આવ્યા છીએ મિત્રો. 1200 રૂપિયાની સિસ્ટમ રાકેશભાઈએ હમણાં જ શૈલેષભાઈનું ઉદાહરણ આપ્યું, અને આપણા વક્તાઓએ પણ આ અભિયાનમાં જોડાવા માટે આ મંચ ઉપરથી હાકલ કરી. વિસનગરનો આપણો પરિવાર, એને 15 લાખ રૂપિયા આપણી સંસ્થાએ આપ્યા, 20 લાખ રૂપિયા સાત સમાજની ટીમે આપ્યા. આ સિવાય છેલ્લા 5 વર્ષમાં લાખો રૂપિયાની મદદ આ સિસ્ટમ સાથે જોડાયેલા વ્યક્તિઓને આપણા આ 1200 રૂપિયાના અભિયાનના માધ્યમથી કરી ચૂક્યા છીએ. અત્યારે હાલ આ યાત્રા એકથી માંડી ટુકડે ટુકડે આગળ વધતા 22,000 વ્યક્તિઓ સુધી પહોંચી ગઈ છે મિત્રો. સમાજના વિવિધ મંચ ઉપરથી પાટીદાર સમાજના આ એસપીજી ગ્રુપના કેટલા સભ્યો એ વિશે પ્રકાશ પડાતો હોય છે. ઘણી વખત કહીએ છીએ 25 લાખ સભ્યો પહેલા હતા, આટલા સભ્યો પહેલા હતા, પણ આ મંચના માધ્યમથી કહું છું કે ગુજરાત અને વિશ્વમાં વર્તતો કોઈ પણ પાટીદાર સમાજનો ભાઈ બહેન અમારો સભ્ય છે, પણ એ સભ્યને અમે એક એવી નિર્ભય, એવી શક્તિશાળી સિસ્ટમ સાથે જોડવા માંગીએ છીએ. અને અત્યારે હાલ અમે આખા વિશ્વના 22,000 પાટીદાર પરિવારનો એક સુવ્યવસ્થિત સિસ્ટમ સાથે જોડાયેલો મોટો પરિવાર છીએ મિત્રો. આપ સૌને અમે આ મહાસંમેલનના માધ્યમથી આ સિસ્ટમ સાથે જોડવા આવ્યા છીએ મિત્રો. અત્યારે હાલ આપણા સમાજના સિસ્ટમ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ પડે ત્યારે લાલજીભાઈના માધ્યમથી, લાલજીભાઈના મેસેજના માધ્યમથી 72 કલાકમાં આપણે લાખો રૂપિયાની, એટલે તમે કલ્પના કરો 22,000 રૂપિયા, આપણા હાલ 22,000 મેમ્બર, કોઈ પણ મેમ્બરને તકલીફ પડી તો 100 રૂપિયા જેટલી નાની રકમ આપણે એ મદદ કરવા માટે અપીલ કરીએ છીએ. અને 22,000 લોકો જ્યારે 100 રૂપિયાની મદદ કરે છે ત્યારે તકલીફવાળા પરિવારના ઘર સુધી માત્ર 72 કલાકમાં 22 લાખ રૂપિયા જેટલી મદદ આપણે પહોંચાડી શકીએ છીએ મિત્રો. મિત્રો, આપણો સમાજ આપનારો સમાજ છે, ક્યાંય લેવાનું આપણામાં લેવાની તો કોઈ ક્યાંય ભાવના છે જ નહીં મિત્રો. એટલે આ સદસ્યતા અભિયાનમાં હું મોટી મોટી વાતો કરું છું કે 22 લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપણે 72 કલાકમાં આપણા સમાજના તકલીફવાળા ભાઈ સુધી પહોંચાડવામાં આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આ મંચના માધ્યમથી આપને અપીલ કરું છું કે આપ પાટીદાર સમાજનો ક્યાંય પણ વસ્તુ આપણો ભાઈ હોય એના ઘરે જ્યારે તકલીફ આવે ત્યારે એક પાટીદાર તરીકે મારી ફરજ છે, એક ભાઈ તરીકે મારી ફરજ છે, મારો સ્વમાની મારો ભાઈ, આત્મસન્માન સાથે શરમ અનુભવતો મારા ભાઈને મારે 72 કલાકમાં મદદ પહોંચાડવી છે, મારે એનો સહારો બનવો છે, મારે એની શક્તિ બનવું છે. એવા ભાવ સાથે આ સદસ્યતા અભિયાનમાં મિત્રો આપ જોડાજો. લેવાની તો ચિંતા કરશો જ નહીં. એક વખત તમે આમાં જોડાઈ ગયા એટલે તમારા
ભવિષ્યની કોઈ ચિંતા કરશો જ નહીં. એ ચિંતા લાલજીભાઈ અને મંચ ઉપર બેઠેલી આપણી ટીમ કરશે. બસ મારે એક જ સંકલ્પ લેવાનો છે કે આવનાર સમયમાં આ સિસ્ટમ સાથે જોડાયેલો મારો કોઈ પણ ભાઈ અથવા બેન હોય, એ ચાહે ભલે ગુજરાતમાં વસતો હોય કે વિશ્વમાં વસતો હોય, એની ઘરે તકલીફ એટલે મારી તકલીફ, એના ઘરે જે પણ પ્રોબ્લેમ આવ્યો હોય એ મારો પ્રોબ્લેમ, એવા ભાવ સાથે, એવા પરસ્પર આપણે એકબીજાની મદદ કરવાના ભાવ સાથે આપણે આમાં જોડાવાનું છે. મિત્રો, મારી વાતમાંથી મેં આખા વિશ્વની વાત કરતો હોઉં છું ત્યારે તમને કદાચ એવું લાગતું હશે કે આખા વિશ્વની મોટી મોટી વાતો આ બધા કરે છે, પણ આ મંચના માધ્યમથી આપ સૌને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે જ્યારે કેનેડા અથવા અમેરિકામાં વસતા કોઈ ભાઈને તકલીફ પડે છે ત્યારે, અથવા તે કોઈ નોકરીનો પ્રશ્ન હોય ત્યારે લાલજીભાઈના માત્ર એક મેસેજના માધ્યમથી 24 કલાકમાં અમે એના પ્રશ્નો યુએસએ અથવા કેનેડામાં પણ સોલ્વ કરીએ છીએ. આ તાકાત સંગઠનની છે. સંગઠન જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આગળ વધતું હોય ત્યારે લાલજીભાઈનું એક સપનું છે કે 22,000 મેમ્બરો, 22,000 પાટીદાર પરિવારની યાત્રા આપણી પહોંચી છે ત્યારે આવનાર સમયમાં આ પરિવારોની યાત્રા જ્યારે 1 લાખ મેમ્બર થશે અને હું બલોલની આ તપોભૂમિ ઉપરથી, આ મંચ ઉપરથી મારા આગળના વક્તાઓએ કહ્યું કે બલોલની ભૂમિમાં તપોબળ છે, એક સંકલ્પ બળ છે, અને મંચસ્થ તમામ મહેમાનોની સાક્ષીએ આ તપોભૂમિ ઉપરથી હું સંકલ્પ લઉં છું કે આવનારા 1 થી 2 વર્ષમાં આ 22,000 નો પરિવાર 1 લાખની મર્યાદા વટાવી ચૂકશે. મિત્રો, તમે કલ્પના કરો મિત્રો, લાલજીભાઈનું સપનું જ્યારે આ 22,000 મેમ્બરોથી અત્યારે પહોંચેલી આપણી યાત્રા જ્યારે 1 લાખ મેમ્બરોની થશે ને મિત્રો, ત્યારે તમે કલ્પના કરો 1 લાખ મેમ્બરો જ્યારે 100 રૂપિયાની રકમ, 100 રૂપિયાની મદદ આપણા પાટીદાર સમાજના ભાઈ અને બહેના ઘેર તકલીફ પડી હોય એને પહોંચાડશે ત્યારે 1 કરોડથી વધુની રકમ 72 કલાકમાં એ પરિવાર સુધી પહોંચાડી શકીશું. મિત્રો, લાખોની વાતો થાય છે, કરોડોની વાતો થાય છે, તમારા મનમાં પ્રશ્નો થતા હશે કે પૈસાની જ વાતો કરવા તમારા આગળ આવ્યા, પણ એવું નથી. મિત્રો, આ સિસ્ટમ માત્ર આર્થિક સદ્ધરતા પ્રદાન નથી, મોટી કોઈ સેવા જ નહીં હોય. તમે કલ્પના તો કરો કે તમારા એક ફોનથી આખા પરિવારનું ભવિષ્ય જો સચવાઈ જતું હોય, આખો પરિવાર પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી દેતો હોય, આખા પરિવારને આખા જીવન દરમિયાન કોઈ પણ તકલીફ આવે એમાં એસપીજી સિવાય કોઈ ફોન જ નહીં કરવાનો, આનાથી મોટું સેવાનું કાર્ય તો શું હોઈ શકે બેનો? એટલે માતાઓ બહેનો, તમે વિશેષ સંકલ્પ લેજો કે આવનાર સમયમાં કાલથી જ નક્કી કરો કે આ સદસ્યતા અભિયાનમાં પહેલા હું જોડાઈશ. જોડાશો ને? જોડાશો તો હાથ ઊંચો કરો. 4 હાથ ઊંચા થયા, હજુ એ 3 જ હાથ ઊંચા થયા પાછળથી. બધા હાથ ઊંચા કરો, નહીં કે નહીં છોડું, હું વાત જ નહીં પૂરી કરું. પહેલા તમારે કાલે જોડાવાનું છે અને બલોલ અને જેટલા બી મારા ભાઈઓ આવેલા છે એમને એક સેવાનું કામ આપતો જઉં છું કે અમના 1200 રૂપિયા તમારે ભરવાના. ભરશો ને? અને બીજું કે જે તકલીફ વાળો પરિવાર હોય એની જાણ કરજો. 1200 રૂપિયાની તકલીફ વાળો હોય એવા પરિવારની જાણ કરજો. એના માટે આ બલોલની તપોભૂમિ, આજુબાજુના ગામની તપોભૂમિ, એના બલોલના ભામાસાઓ, આજુબાજુના આપણા દાતાશ્રીઓ, એને પરિવારને કોઈ તકલીફ નહીં પડવા દે, એને હું પૂછ્યા વગર તમને ગેરંટી આપતો જઉં છું. એટલે પહેલું કામ તમારે કરવાનું છે જાતે સભ્ય બની જવાનું. બીજું કામ, જેટલોને ફોન કરતા હોય આખું અઠવાડિયું આજ કોમ ઉઠાવવાનું હોય. તમારા ઘરવાળાને પૂછવાનું કે સભ્ય બન્યા એ જોનદી ના કોઈ હું બની ગયો તો અંદી છોડવાનું નહીં, ને કે રોજ રાતે ખીચડી બનાવવાની. એના છઠ્ઠાદાર પૂછી લેજી કે ચમ બુન હમણાંથી આવું થાય છે, ચમ લોચો પડ્યો છે. એટલે કહેવાનું કે જોનદી સભ્ય નહીં બનો તો અંદી રોજ રાતે ખીચડી જ બનશે. એટલે વાતનો ઉકેલ આવી જાય. દેશી ભાષામાં તમને સમજાવું છું. એટલે મને વિશ્વાસ છે મારા સમાજ ઉપર, મને વિશ્વાસ છે મારા પાટીદાર ભાઈઓ અને બહેનો ઉપર. અને મારી વાતને આગળ લઈ જતા ખાલી અંતિમ ચરણ તરફ તમને ધ્યાન દોરી દઉં કે આ સિસ્ટમનો હિસાબ કિતાબ કઈ રીતે થાય છે. તમે સભ્ય બની ગયા, તમે સિસ્ટમ સાથે જોડાઈ ગયા, ત્યારબાદ મનમાં હજારો પ્રશ્ન થાય, કારણ કે પાટીદાર સમાજ એ શિક્ષિત અને જાગૃત સમાજ છે બહેનો, ભાઈઓ બહેનો. એટલે હિસાબનો પણ પ્રશ્ન થાય. તો આપણે સિસ્ટમથી પહેલા જ દિવસે લાલજીભાઈના માર્ગદર્શન હેઠળ આપણે પહેલા દિવસથી એક કામ કરેલું છે કે જેને મદદ કરવાની હોય, જેનો મેસેજ જાય એ મેસેજમાં જેને મદદ પહોંચાડવાની હોય એનો જ QR કોડ આપણે જનરેટ કરીએ છીએ. એટલે જે મદદ પહોંચે, તમે જે રૂપિયા નાખો, 1 રૂપિયો, 10 રૂપિયા, 100 રૂપિયા, જે બી મદદ કરો એ સીધી જેને તકલીફ પડી એના ખાતામાં ઉતરી જાય. આમાં ચો લોચો પડે ના પડે? બોલો જ ખરા. ના પડે એવું તો બોલો યાર, ના પડે ને? મનમાં એવો પ્રશ્ન થાય કે 20 લાખ આવ્યા છીએ અને લાલજીભાઈને આ બધો 15 લાખ પહોંચાડ્યા છીએ, એવો પ્રશ્ન થાય?
સીધો મેસેજ જાય એ સીધો પેલાના ખાતામાં ઉતરી જાય અને 72 કલાક પછી એટલે એકાદ વીકના સમયમાં કોણે કોણે મદદ કરી એનું નામ સાથે કેટલી મદદ કરી એ લિસ્ટ આખું દરેકના ગ્રુપમાં આવી જાય. આનાથી સારું પારદર્શક સિસ્ટમ કે વહીવટની હોઈ શકે મિત્રો. અને એસપીજી સંસ્થા મિત્રો સમાજની સેવા કરવા જ્યાં જ્યાં જવાનું થયું આપણી ટીમને ત્યાં કેસ થયા, કોર્ટ કચેરીઓ થઈ, બીજા બધા વિવાદો થયા, કેટલોય ખર્ચો થાય. એટલે આ ગાળામાં સંસ્થા આર્થિક સદ્ધર હોય ને એ બહુ જરૂરી હતું. એટલે સંસ્થાના હિસાબને પણ પારદર્શક વહીવટી પ્રણાલી સાથે જોડ્યો છે. આપણે દર મહિનાની 1 તારીખે આખા ગુજરાતના આખા વિશ્વના જેટલા પણ એસપીજી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને આગેવાનો હોય એમના મોબાઈલમાં લાલજીભાઈના મોબાઈલ નંબરના મેસેજ માધ્યમથી આખા મહિનાનું સ્ટેટમેન્ટ આવી જાય. આ સંસ્થાની વાત કરું છું. સંસ્થામાં શું ચાલે છે એની વાત કરું છું. એ 1 તારીખે કદાચ આપણે જોવાનું ભૂલી ગયા હોય પણ લાલજીભાઈના ફોનમાંથી મેસેજ આવી જ જાય કે આખા મહિનામાં ડેબિટ ક્રેડિટ કેટલું થયું છે. તમે મને હાલ પૂછો તો હું હાલ ફોન કાઢીને જોઈને કહી દઉં કે આપણી સંસ્થામાં કેટલા પૈસા પડ્યા હોય. કોઈ મીટિંગ નહીં, કોઈ હિસાબો માટે જોવા આવવાનું નહીં, કોઈ ચોપડા નહીં. ઓનાથી સારી પારદર્શક વહીવટી પ્રણાલી હોઈ શકે કોઈ મીટિંગ નહીં બોલાવવાની મિત્રો. આટલો સુંદર પારદર્શક વહીવટ આ સંસ્થા કરતી હોય એટલે કશું એ જોયા વિના પાટીદાર સમાજના તમામ ભાઈ બહેનોને એકબીજાના ભાઈ સાથે હું ફરી આ વાત ઉપર એટલા માટે ભાર મૂકું છું મિત્રો. આપણો સમાજ એ આપનારો સમાજ છે. લેવાના ભાવ સાથે ના જોડાતા તમે જોડાશો એટલે તમારું તો ભવિષ્ય સુનિશ્ચિત થઈ જવાનું છે. પણ આખા વિશ્વમાં વસતા મારા સમાજના કોઈ પણ ભાઈ બહેનને કોઈ પણ તકલીફ પડે તો એને મારી મદદ કરવી જોઈએ. કારણ કે એ મારો ભાઈ છે, એ મારો પાટીદાર છે, એ સ્વાભિમાની છે. એ હાથ લાંબો ના કરે, એના સન્માનને ક્યાંય આંચ ના આવે એવા પરસ્પર સહયોગ આપવાના ભાવ સાથે આ સંગઠન સાથે આપણે જોડાજો. અને વિશેષ ના કહેતા મને વિશ્વાસ છે બલોલની આ તપોભૂમિ ઉપર, બલોલના તપોભૂમિ ઉપર લીધેલા સંકલ્પ ઉપર અને 30 ગામ આજુબાજુના 30 ગામમાંથી આવેલા મારા પાટીદાર ભાઈઓ અને બહેનોના ઉપર મને વિશ્વાસ છે આગામી સમયમાં અમારી આ 22,000 સભ્યોના આ પરિવારોની યાત્રાને 1 લાખ સભ્યોના પરિવારની યાત્રા સુધી આપ સૌ પરિવાર બનવામાં સહકાર આપશો. અને આપ સૌએ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપી અમારું આટલું માન સન્માન કર્યું છે અને અમારા સમાજને એકબીજા સાથે જોડવાના પ્રયત્નોમાં આટલો જોરદાર સહકાર આપ્યો છે. બદલ ફરીથી આપનો અભિનંદન આપું છું. આપ સૌનો આભાર. જય સરદાર, જય પાટીદાર, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ભાઈ વિકાસભાઈ આપણને સરસ મજાની એમની વાણીનો અહીંયા સરસ મજાનો અને જે કામ થાય છે, જેની સફળતા મળે છે અને જેની જગ્યાએ આપણે ડાયરો હોય એટલે આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની પણ યાદ રાખજો એ રૂપિયા પણ ગાંધીજી છે, એમાં અશોક ચક્ર પણ છે. અમે મેહુઆ પટેલ સૌરાષ્ટ્રના ભારતીય અપમાન થવા દેતા નથી. રૂપિયો ઉડાડવો નહીં, રૂપિયાને માન આપો. આ છે રાજેશા ગોપાલ પટેલનું કહેવું. જય સરદાર.